આપણે ત્યાં કહેવત છે કે આણદો કે પરમાંડા ને માણહે માણહે ફેરે એક લાખ દેતા ન મળે ને કોક ત્રાંબેના તેરે. લાખો દેતા માણસો મળતા નથી, વસ્તુઓ મળે, ફર્નિચર મળે, બધી ચીજો મળે, પણ માણસ માત્ર ને માત્ર ત્યારે મળે છે કે જ્યારે તમારા સંજોગ બનેલા હોય. અને એમાં પણ કોક જાણતલ માણસ, કોક વિદ્વાન માણસ, કોક કલાની જેને કહેવાય અંદર ઉતારી હોય એવા વ્યક્તિ, એ તો બહુ જેને કહેવાય કુદરતે એના ચોપડામાં ક્યાંક નોંધ કરીને ગોઠવી હોય ત્યારે મળે. આજે પરેશભાઈ શુક્લા આ ભચાઉ ગામની અંદર, આ માંડવી ચોકની અંદર, આ અમારી ઓફિસે પ્રથમ વખત આવ્યા અને ખૂબ સત્સંગ થયો, સાથ થયું, અને એમાં એ જ્યોતિષ વિદ્યાના જાણકાર છે. હવે જનરલી એવું બને કે જ્યોતિષ વિદ્યાના જાણકાર તો અનેકો હોય, દુનિયામાં બધાએ જોયા છે, પણ એટલો એમનો ડીપ અભ્યાસ છે, એટલું ઊંડાણપૂર્વકનો એમણે અભ્યાસ છે, હજારો એમણે હાથ જોયા છે, રેખાઓ જોઈ છે, અને એના પછી એનું બારીકમાં બારીક નિરીક્ષણ કરવાની અને પ્રોપર વાતને સમજાવવાની એમની જે કળા, જે કુદરતે એમને જે બક્ષી છે, એ ખરેખર જેને કહેવાય એ અનુમોદનીય છે, એ અભિનંદનીય છે કે આટલો સરસ અભ્યાસ. કુદરત કળા જે છે, કુદરત વિદ્વતા છે, એ એમના પસંદગીના પાત્રોને આપે છે. બધાને બધું મળતું નથી. માણસ પાસે ખૂબ મોટો બંગલો થઈ જાય, ગાડી થઈ જાય, પણ વિદ્વતા, કળા, એ તો બહુ કુદરતના પ્રિય, એની નજીકના લોકો હોય ને એને એનો વારસો એ આપે છે. તો આજે પરેશભાઈ ખૂબ ડીપથી આ બાબતનો જાણકારી આપી, માર્ગદર્શન આપ્યું, સમજાવ્યું, અને એના સિવાયના પણ તમામ વિષયો ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વકની વાતચીત કરી. અને એના ઉપરથી લાગ્યું કે નહીં, ખરેખર તમારો જે અભ્યાસ છે એ ખૂબ તમે ખેડ કરી છે, જેને કહેવાય અંદર ઉતર્યા છો અને મોતી પકડ્યા છે. તો હકીકતની અંદર ખરેખર મારા બી તમને વંદન છે, અને ખૂબ આનંદ એટલા માટે થઈ ગયો કે આ ભચાઉ ગામમાં અમારું આ જ્ઞાન મંદિર છે, અને એમાં જ્ઞાની વ્યક્તિ આવે તો ખરેખર આનંદ થઈ જાય, અને આજે ઈ આનંદની અનુભૂતિ થઈ છે. એવો અવાજ છો ને.